अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરત એટલે શું અને કુદરતને મેનેજ કોણ કરે છે? ગુડ ક્વેશ્ચન. કુદરત એટલે 6 સનાતન તત્વો, 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. જૈન ભાષામાં પણ 6 તત્વો છે, વેદાંતમાં પણ 6 તત્વો. તત્વ કે જેનો ક્યારે નાશ થાય નહીં, જેની ઉત્પત્તિ પણ ના હોય અને નાશ પણ ના હોય, પણ જે અવસ્થામાં સહાયક થાય. શું થાય? અવસ્થા ટેમ્પરરી અને તત્વ પરમેનન્ટ. જેમ આત્મા પરમેનન્ટ અને બોડીની અવસ્થા પાછું નવું બોડી મળે, એ અવસ્થા. પણ આત્મા સમજાય છે? એટલે તમને કઈ દાખલો આપું છું. 6 તત્વોનું એક નામ કુદરત. પણ દુનિયાના લોકોને ખબર ના પડી એટલે 6 તત્વોને કઈ ના ખબર પડી એટલે કીધું ભગવાન. આ દુનિયા કોણે બનાવી? ભગવાન. કારણ કે તત્વ બધો ખબર પડે એટલે ગાવડી મોટી દુનિયા માણસ કેમ નો બનાવે, એટલે ભગવાન નામ આપી દીધું. એટલે ભગવાન શબ્દ મૂકવું તો કોઈ જવાબ બીજો કોઈ પ્રશ્નની જરૂર નહીં. એટલે 6 તત્વનું એક નામ કુદરત. એ 6 તત્વ કયા કયા? પહેલું આત્મા તત્વ, જેને આપણે ચેતન કહીએ છીએ. બીજું તત્વ આવે જળ તત્વ, એનાથી અવસ્થાઓ બને છે. તત્વ એ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને અવસ્થા આપણે જોઈ શકીએ છીએ, ભોગવી શકીએ છીએ. એના અવસ્થા કહેવાય. તત્વને જોઈ શકાય નહીં, એ કેવળ જ્ઞાન જોઈ શકે. તત્વ અવિનાશી હોય, અવસ્થા વિનાશી. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ. આ 5 જ્ઞાનેન્દ્રિયોથી જે અનુભવી છે દુનિયા, શરીર સહિત, એ બધું જળ તત્વની અવસ્થા છે. શેની અવસ્થા? જળ. ત્રીજું આવે ગતિ સહાયક, મૂવમેન્ટ ઓર મોશન. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, ગ્રહો નક્ષત્રો ફરે, દિવસ રાત ફરે. સમજાય છે? પછી આ દરિયો, ભરતીઓ, નદીઓ ફરે, પછી હવા ફરે. ખ્યાલ આવ્યો? પછી આ સમય બદલાયા કરે, દિવસ, સવાર, બપોર, સાંજ, રાત. પછી આ શરીરમાં શ્વાસોશ્વાસ ફરે, બ્લડ સર્ક્યુલેશન ફરે, બધું મુવમેન્ટ. માણસ ફરે, ગાડીઓ ફરે, વ્હીકલ, બધું મુવમેન્ટ. એ મુવમેન્ટ કે થાય છે બધી અવસ્થા છે, પણ એની પાસે પરમેનન્ટ તો કયું છે? ગતિ સાથે. આખા હોલ યુનિવર્સને મુવમેન્ટ કરાવે છે. શું કરાવે છે? સો ધ એલિમેન્ટ ઇઝ પરમેનન્ટ એન્ડ અવસ્થા ઇઝ ટેમ્પરરી. ટેમ્પરરી અવસ્થાને શું કરે છે? સહાય કરે છે, કોઓપરેટ થાય છે. ધેટ ઇઝ ધ રોલ. એનું શું છે? રોલ છે. એને કરવું ના કરવું એવું નથી. રોલ ખ્યાલ છે. એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાયક. સ્થિતિ સહાયક એટલે સ્થિર થવો. તમે આગળ અહીંયા છે જગ્યા. એટલે ચોથું તત્વ સ્થિતિ સહાયક. સ્થિતિ સહાયક એટલે સ્થિર થવું. શું થવું? ગતિ સહાયક એટલે મૂવ કરવું. સ્થિતિ સહાયક એટલે સ્થિર થવું. આ દુનિયાની અંદર ધરતી સ્થિતિ સહાયક છે, તો વાહન ગતિ સહાયક. આ બોડીની અંદર ઓર્ગન સ્થિતિ સહાયક, તો બ્લડ સર્ક્યુલેશન ગતિ સહાયક. એટલે સ્થિતિ સહાયક અને ગતિ સહાયક એ કોરિલેટેડ છે, કેવા છે? એકબીજાના પૂરક છે. એકબીજાના કેવા છે? પૂરક. એટલે આ તત્વ છે. નહીતર ગતિ સહાયક તત્વ એકલું હોય તો માણસ ચાલે, પૂછ્યું ઉભો જ ના રહે. સ્થિતિ સહાયક હોય તો ઉભો રહે ને. બે તત્વ જોઈએ. એટલે ગતિ સહાયક પછી સ્થિતિ સહાયક.
જૈન ધર્મમાં એને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કહેવાય છે. પાંચમું તત્વ આવે છે સમય તત્વ. શું કીધું? સમય તત્વ. સમય તત્વ અને કાળ તત્વ, આ બધું બંને લોકોએ એક કરી નાખ્યું. એક નથી, જુદું છે. સમય તત્વ પરમેનન્ટ છે, કાળની અવસ્થા કહેવાય. અવસ્થા કાળાની હોય, સમય તત્વ પરમાણુનું. સમય તત્વ પરમેનન્ટ આખા બ્રહ્માંડમાં. એને તમારા ટાઈમ ઝોન પ્રમાણે વેચવું એ તમારો તત્વ છે, એ કાળ કહેવાય. અહીંયા આપણે દિવસનો કાળ હોય તો અમેરિકામાં રાત્રિનો કાળ હોય. એ કુદરતી રચના છે, સમજાય છે? એટલે કાળ તત્વ એ અવસ્થાને લાગુ, રાત્રિ કાળ ને દિવસ કાળ, બપોરનો કાળ ને સાંજનો કાળ, એ અવસ્થાને લાગુ પડે. પણ સમય તત્વને પીસીસ ના હોય, કાળ તત્વની પીસીસ હોય. ખ્યાલ? ભૂત ભવિષ્ય સમય તત્વ કાળ તત્વને લાગુ પડે. સમય તત્વ તો એક જ હોય. અત્યારે લાખો માણસ જન્મે ખરા ને આ સેકન્ડે મરે પણ ખરા. સમય તત્વને કોઈ લેવા નથી, સમજે છે? પણ માણસ પોતાના આઈડેન્ટિફિકેશન માટે કલાક, મિનિટ, સેકન્ડ, પછી દિવસ, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, 3 મહિના, 6 મહિના, 12 મહિના એવું નક્કી કરી શકે પોતાના વ્યવસ્થાના ભાગરૂપે. પણ એ કાળ તત્વના ફેરફાર છે, સમય તત્વના ફેરફાર ના. સમય ઇઝ અ એલિમેન્ટ ને કાળ એ અવસ્થાના આઇટમ છે. સમજાય છે? અવસ્થાને પરમાણુ હોય કારણ કે ટાઈમ ઝોન કામ કરે. ક્યારે અત્યારે દિવસ છે તો રાતે આવે, સવાર છે તો સાંજે, એ બધું બદલાય. આ કહીએ ને આપણે પાંચમો આરો, ચોથો આરો, એ કાળ તત્વ કહેવાય, સમય તત્વ કાળ તત્વના ફેસીસ છે બધા. પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો. સમય તત્વ તો કાયમ માટે હોય, સર્વ ક્ષેત્રમાં એક હોય. કાળ તત્વ જુદો હોય. આ લોકો કે દેવલોક ને નરકલોક ને પશુલોક આ બધું જુદું હોય. મેં કહું ના, આ કુદરતી રચના પ્રમાણે કાળ તત્વ જુદું હોય, સમય તત્વ તો એક જ હોય. સમય બે ના હોય કોઈ દિવસ. જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે સમય તત્વ, સમય અને સ્પેસ બંને એક થઈ જાય. નો ડિવિઝન. એને વર્તમાન કહેવાય, સાદી ભાષામાં શું કહેવાય? વર્તમાન. પણ એનું સાયન્સ આ છે, વર્તમાનનો મતલબ સમય અને સ્પેસ બંને એક થઈ ગયા. નો ડિવિઝન, એમાં વિઝન. બધા સમયમાં એક જ સ્પેસ અને એક જ સમય. કેમ? તો કે અવસ્થા બદલાય. શું બદલાય? આ સ્પેસ છે એ તો એની જ છે અને ટાઈમ પણ એનો જ છે, પણ અવસ્થા પ્રમાણે શું થાય છે? બદલાય છે. પણ તમારું વિઝન બિયોન્ડ અવસ્થા ગયું, એનું નામ કેવળ જ્ઞાન. કે આ અવસ્થા સાથે કોઈ લેવા દેવા, સારું ખોટું, ગમતું ના ગમતું, મારું તમારું, મેં કર્યું તે કર્યું, મેં ભોગવ્યું તે ભોગવ્યું, આ મારું શરીર છે, આ તમારું છે, એવું કશું રહ્યું? બિયોન્ડ. સમજાય છે? સ્પેસ આ અવસ્થા કહેવાય. એ સ્પેસ જોડે છે. અને બીજું સમય. આ બંને જેના વિઝનમાં એક થઈ ગયું એનું નામ કેવળ જ્ઞાન. પછી નો ડિવિઝન. ડિવિઝન ના રહે. ડિવિઝન બધું રિલેટિવ છે. એટલે પાંચમું તત્વ કાળ તત્વ અને છેલ્લું અને છઠ્ઠું તત્વ સ્પેસ, કે જેમાં આ દુનિયા બધી ચાલ્યા કરે છે, મૂવિંગ. ખ્યાલ? આ 6 તત્વનું એક નામ કુદરત. આખું બ્રહ્માંડ 6 તત્વથી બન્યું છે. બ્રહ્માંડની બધી અવસ્થાઓ 6 તત્વની છે. અને આ મન વચ્ચેનું કાયા પણ 6 તત્વના બનેલા છે. એટલે પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડ. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ ફેર નથી, અવસ્થા દ્રષ્ટિએ ફેર છે, પણ તત્વ દ્રષ્ટિએ એ જ બ્રહ્માંડના તત્વો આની અંદર છે. દાખલા તરીકે આ શરીરમાં ચેતન તત્વ છે, આ શરીર જળ તત્વનું બનેલું છે, આ શરીરમાં સ્થિતિસહાયક તત્વો છે, ઓર્ગન બધા સ્થિતિસહાયક છે, આ શરીરમાં ગતિસહાયક તત્વ છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીથિંગ, ડાયજેસ્ટિંગ, કોમ્યુનિકેશન, આ બધું ગતિસહાયક તત્વ છે. ખ્યાલ આવે? અને ટાઈમ દરેક વસ્તુના લાઈફ છે, ઓર્ગનની પણ લાઈફ છે અને બોડીની પણ લાઈફ છે.
ઘણી વખત બોડી સારું હોય તો આંખો કામ ના કરે, કાન કામ ના કરે, નાક કામ ના કરે, જીભ કામ ના કરે, દાંત જતા રહે બધા, હાથ પગ જકડાઈ જાય, કામ નહીં કરે, એમ એનું એક્સપાયર થવા મળે. શું થવા મળે? ટાઈમ થતો હોય. અને છેલ્લું સ્પેસ. આપણા બોડીમાં જો સ્પેસ ના હોય તો હવા લેવાય, પાણી લેવાય, ખોરાક લેવાય. તો આ બ્રહ્માંડ પણ છતનું બન્યું છે અને શરીરમાં પિંડેશો બ્રહ્માંડ અને બ્રહ્માંડે શું પિંડે. પણ દુનિયાના સામાન્ય વ્યક્તિઓને આ ખબર ના પડી એટલે કીધું આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. ખરેખર આ દુનિયા 6 તત્વોથી બની છે અને કુદરતના કાનૂનથી ચાલે છે. કોના કાનૂનથી? એ કાનૂન 2 પ્રકારના. એક નેચરલ નેચર. શું કીધું? જેમાં કોઝ ઇફેક્ટ, ઓટોમોર સિસ્ટમ, દિવસ રાત, ઠંડી ગરમી, વરસાદ, સવાર બપોર સાંજ રાત થયા જ કરે. એકમથી પૂનમ ને એકમથી અમાસ થયા જ કરે. તમારે કઈ કરવાનું? ઓટોમોર સિસ્ટમ. ભરતી ઓટ, પૂનમે ભરતી આવે, અમાસે આવું થયા જ કરે. કરવાનું નહીં. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ એના ટાઈમે જ થાય. ઓટોમોર સિસ્ટમ એ પણ કુદરતના કાનૂનથી છે. શેના કાનૂનથી છે? અને મનુષ્ય જે કર્મ બાંધે છે પ્રોગ્રામ રૂપે, એનું રિઝલ્ટ પણ કોણ આપે છે? કુદરત. કયા આધાર આપે છે? કાનૂન. તમે જે કર્મ કરો એનું ફળ કોણ નક્કી કરે? કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે, સંજોગો એને ભેગા કરવાના છે. એ નક્કી કરશે ને કે આ કર્મનું શું ફળ આપવું. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે કુદરતની પાસે જે સ્પીચ અને એક્શનના જે કોઝ થાય છે એના સંજોગો કુદરત આપે છે. એના આવી રીતે આખું દુનિયા ચાલે છે. અને કુદરત એમ કહે છે કે તમે કુદરત એટલે 6 તત્વોને જાણો, કુદરતનો કાનૂન જાણો, અને આ 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આ દુનિયા, મન વચન કાયા છે, એ બધું કુદરતી રચના છે. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત છે. તો તમે મન વચન કાયા અને આખી દુનિયા કુદરતી રચના જુઓ અને તમે કુદરતી રચનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છો, ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાન. તો કુદરતને વાંધો તો કર્મ બંધાતા, બસ આ તો મોક્ષ છે. તમારે નથી રાગ, નથી દ્વેષ, નથી કરતા પણ, નથી માલિકી પણ, નથી ભોગતા પણ. તમે અવસ્થામાં ઇન્વોલ્વ થાવ તો રાગ દ્વેષ થાય, તો કરતા પણ થાય, તો માલિકી થાય. કુદરતી રચના. ઘણાને એવું લાગે પણ કુદરતી રચના જોયા કરું સ્વામી તો મારું પરિવાર, ઘર, નોકરી, ધંધો અને આ છોકરાઓને ભણવાનું એ બધું ચાલ્યા કરે. એવું એને વિચાર આવે મારે કઈ નહીં કરવાનું. મેં પ્રોગ્રામનો મતલબ શું? તમે રોબોટમાં પ્રોગ્રામ ફિટ કર્યો, પછી રોબોટે શું કરવાનું છે? એ પ્રોગ્રામ રોબોટ કી પાસે કરવું છે ઓપ્શન છે. આ મન વચન કાયા તેનો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો સાહેબ. હવે આ પ્લેયર બચાવનું કામ કરે છે. હવે વિચાર કરવામાં આપણે વિચાર કઈ રીતે કરી શકીએ કે તમારે આમ કરવાનું, આમ ના કરવાનું? કઈ રીતે કરી શકીએ? વિચાર કરો. પ્લેયર પાસે કોઈ ફ્રીડમ, મન વચન કાયા ત્રણે પ્લેયર છે. એક ભાઈએ મને પૂછ્યું કે આપણે માઇન્ડ તો ગયા અવતારનું લઈ નથી આવતા. માઇન્ડ અને મન ફિઝિકલ જુદી વસ્તુ છે. ફિઝિકલ મન એ પ્લેયર છે અને તમારું માઇન્ડ જે લઈને આવ્યા થોટ્સ નું એ પ્રોગ્રામ છે. આ બધું લોકોને અંદર નથી પડતી. જાડી ભાષા, આ ભાષા બોલો છો એ પ્લેયર છે અને ભાષાના કોડવર્ડ એ તમારો પ્રોગ્રામ છે. આ ક્રિયા કરો છો એ પ્લેયર છે અને પ્રોગ્રામ છે. પ્રોગ્રામને આધારે ક્રિયા કરો છો, પ્રોગ્રામને આધારે બોલો છો, પ્રોગ્રામને આધારે વિચાર આવે છે. તમારી પાસે વિચારવાની, બોલવાની, ક્રિયા કરવાની કોઈ સ્વતંત્ર શક્તિ અને નથી. તો જવાબદાર પણ વિચાર કરો. પણ તમે વિજ્ઞાનમાંથી ધર્મમાં આવો પછી ક્રિયા પુરુષાર્થ શરૂ થઈ જાય. ભાઈ તમારી જવાબદારી પણ શરૂ થઈ જાય. માટે તમને પછી ક્રિયામાં પુરુષાર્થ આવ્યો એટલે પછી પાપ પુણ્ય પ્રાયશ્ચિત ની વાત કરવી. પણ વિજ્ઞાનમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત એ સબ્જેક્ટ જ ના આવે.
ખ્યાલ આવે? પાપ પુણ્યના પ્રયાસથી જ્યાં અજ્ઞાન છે, જ્યાં કર્તાપણું છે, માલિકીપણું, ભોગતાપણું, ત્યાં પાપ પુણ્ય પ્રયાસ આવે. અહીંયા આગળ મન વચન કાયા તેની અવસ્થા માત્ર કુદરતી રીતના છે, જીવ માત્રની. તો પછી પાપ પુણ્ય પ્રયાસથી શબ્દ આવ્યો ક્યાંથી? પણ કે છે લાખો લોકોની હિંસા કરે તો પાપ ના લાગે? બોલતા નથી. તોય રામ મોક્ષે ગયા. મહાભારતમાં કર્ણોની હિંસા, તોય અર્જુન મોક્ષે ગયા. જૈન રામાયણ ને જૈન મહાભારત વાંચો. 24 માંથી 3 તીર્થંકરો, શાંતિનાથ, કુંજુનાથ, અર્ણવ, આ ત્રણે તીર્થંકરો 16, 17 ને 18 ચક્રવર્તી તરીકે જન્મ્યા. કેવા? હવે ચક્રવર્તી તરીકે જન્મ્યા પછી ચક્રવર્તી કહેવાય નહીં. 6 ખંડ જીતે ત્યારે ચક્રવર્તી કહેવાય. એટલે 6 ખંડ જીતવા પડે. સામ દામ દંડ ભેદ, યસ કે નો? 6 ખંડ જીતવા એટલે અત્યારે યુનિવર્સિટી આખું આવી ગયું. કોઈ ભાગ જ એવો નહીં કે જેનો સત્તા ના હોય. સામ દામ દંડ ભેદ, વિચાર કરો. ખ્યાલ આવ્યો? એમાં સત્ય ક્યાં આવે? આવે સત્ય? અચ્છા, ચૌર્ય, જે જીત્યો છે એ લૂંટી લેવા, યસ કે નો? એટલે સત્ય ના આવે, ચોરી આવે, અસત્ય આવે, ચોરી આવે. અચ્છા, પરિગ્રહ, 6 ખંડનો માલિક, કેટલો પરિગ્રહ? 6 ખંડનો માલિક, કેટલો પરિગ્રહ? હજારો રાણીઓ, હજારો બાળકો. બોલો, સત્ય નહીં, અહિંસા નહીં, અચૌર્ય નહીં, બ્રહ્મચર્ય નહીં અને પરિગ્રહ. 5 મહાવ્રતમાંથી એક પણ નહીં. તીર્થંકરના ભાવમાં સાહેબ, તીર્થંકરના ભાવમાં સાહેબ, સામાન્ય વ્યક્તિના ભાવમાં નહીં, તીર્થંકરના ભાવમાં. ખ્યાલ આવે? ભયંકર અહિંસા. કેવી? કરોડ નહીં, કરોડો માણસ. 6 ખંડ જીતવાના સાહેબ. અને સંપત્તિ કેટલી? અઢળક સંપત્તિ. એના જેટલી સંપત્તિ બીજા કોઈ પાસે ના. 6 ખંડ નો માલિક. વિમાનોના માલિક હતા. હે? વિમાનો અને એરપોર્ટના માલિક હતા. નિશ્ચિત સૂત્ર પ્રમાણે. એટલે ટૂંકમાં બધું એમનું જ હતું. પછી સાહેબ 6 ખંડ બધું એમનું જ હતું. પછી કે કશું બાકી જ ના રહ્યું ને. એમના સિવાયનું કશું હતું જ નહીં. તો પછી 6 ખંડ જીતી ગયા એટલે પછી જે પોતે બધી હકુમત એમ નહીં. એ રાજાઓ નિમ્યા હોય પણ કેવા એમને કહેવાય? ખંડિયા રાજા. કેવાય? રાગ કરે પણ હુકમ એમનો. એ કામ નહીં કરવાનું તો રાજાની કરી કે આવું હતું. આવા ચક્રવર્તી સાહેબ ના આટલી હિંસા, આટલી રાણીઓ, આટલી સંપત્તિ, આટલા બાળકો, સામ દામ દંડ ભેદ, અને છતાં એ જ અવતાર તીર્થંકર, કેવળ જ્ઞાન, લાખો લોકોને મોક્ષ માર્ગે વાળ્યા. અને એ પણ મોક્ષે ગયા. વિચાર કરો, 5 મહાવ્રત ન હોવા છતાં એક પણ કર્મ ના કર્યા. એ જ અવતારે મોક્ષે ગયા. કેમ? કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થા કુદરતી રચનામાં છૂટી પડી ગઈ હતી અને પોતે શુદ્ધાત્મા પદમાંથી બહાર જ નતા નીકળતા. બંને વસ્તુ કેવી હતી? પેલું કુદરત ઓપરેટેડ હતા અને પેલું પોતાનો સ્વભાવ હતો. સ્વભાવમાંથી બહાર નીકળે તો કુદરત કશું કરે. અને કુદરત જેને કરતું હતું એ તો પ્રોગ્રામ પ્રકૃતિ હતી, કુદરતે આપેલી. એમાં એમને લેવા દેવા હતી જ નહીં. ખ્યાલ આવ્યો? પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થશે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી નાશ થાય છે. ખાલી સામીપ્ય ભાવ જ કાઢવાનો છે, સંજોગોને બદલવાના નથી. Thank you.